કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે। જૂનાગઢ જિલ્લામાં પણ મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે। એટલામાં જ મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી ખેડૂતોની વહારે આવ્યા છે। ઉદ્યોગપતિ દ્વારા 4 ગામના 2000 હેક્ટર અને 1200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવવા જાહેરાત કરવામાં આવી છે, જેમાં બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા ગામના ખેડૂતોને સહાય આપવામાં આવશે। ઉદ્યોગપતિએ મૂળ બાદલપુર ગામના વતની છે, જ્યારે 1983માં હોનારત થઈ હતી ત્યારની સ્થિતિ તેમણે નજરે નિહાળી હતી, ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી। એટલે જ ખેડૂતોની સ્થિતિ દયનીય ન બને અને ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક મદદ થાય, જેને લઈને આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। આ નુકસાનના ભાગરૂપે અમે બાદલપુરની સાથે સાથે સાખડાવદર અને અમારી બાજુમાં સેમરાળા અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે ફૂલની પાંખડીના રૂપે સહાય ચૂકવવા માટેનો નિર્ણય કરેલો છે। વિચાર તો મા ભગવતી ખોડિયારની કૃપાથી આપણે આજે સુખી સંપન્ન થઈ, અને સ્વાભાવિક છે કે વિચાર પણ મા ભગવતી ખોડિયારની કૃપાથી જ આવ્યો હોય। આખા ગુજરાતમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને આ માઠી અસર થઈ છે। તેના માટે ગુજરાતના અનેક ઉદ્યોગપતિઓ પહેલ કરી છે, જેમાંથી અમારા વિસ્તારના અમારી બાજુના ગામના બાદલપુરના મૂળ વતની એવા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અગ્રણી ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી જે આવી અને જોયું કે આ વિસ્તારમાં ખાસી નુકસાની છે, માટે આ અમારા 4 ગામ પ્રભાતપુર, બાદલપુર, સાખડાવદર, સેમરાળા 1100થી 1200 ખેડૂત છે અને 1900થી 2000 હેક્ટર અંદાજિત જમીન છે। તો એ જમીનમાં ટોટલ હેક્ટરના હેક્ટર દીઠ 11,000 રૂપિયા સહાય કરવા માટેનો એણે નિર્ધાર કર્યો છે, જેથી કરી અને દિનેશભાઈ કુંભાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। ઉદ્યોગપતિ એક ખેડૂતને વહારે આવ્યા છે, જેણે એક એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે ખેડૂતને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપશે। હું તો કહું દિનેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જો એવા ઉદ્યોગપતિ જો એને વિચાર એવો આવ્યો કે ખેડૂતને હેક્ટર દીઠ 11,000 રૂપિયાનો એને નિર્ણય કર્યો છે, બહુ સરસ વાત છે। હું તો કહું બધા અટાણે જેટલા ઉદ્યોગપતિ છે એટલા બધાને એવું દિનેશભાઈની જેમ વિચારવું જોઈએ કે ખેડૂતને વહારે આવવું જોઈએ અને સહાય જોગવાઈ કરવી જોઈએ, કારણ કે ખેડૂત બહુ મુશ્કેલીમાં છે। ઓણ એને દિવાળી બગડી ગઈ હતી, પણ આ દિનેશભાઈ જેવા યોદ્ધાઓ મેદાનમાં આવીને ખેડૂતને આશ્વાસન આપ્યું। હું એનો આભાર વ્યક્ત કરું છું।